એવરીવન, વેલકમ બેક ટુ ચાવડા ફેમિલી ઇન ઓસ્ટ્રેલિયા। આજે મારે જોબ પર રજા હતી તો મેં વિચાર્યું કે આજનો દિવસ હું તમારી સાથે પસાર કરું। હું આરામથી 9:30 આજુબાજુ ઉઠી અને થયું કે બહાર તડકામાં જઈને બેસું, પણ બહાર આવીને જ્યારે તમે જોઈ શકો છો આજનું બહારનું વાતાવરણ કંઈક આવું છે। હલકો તડકો છે, પવન છે, ઠંડી પણ છે અને આ છે મારા ઘરની બહારનો વ્યૂ અને આ છે મારી કાર જે આજે મારે ક્લીન કરવાની છે। તો ઓસ્ટ્રેલિયામાં સારી એવી ઠંડી પડી રહી છે, બધે ગરમી પડે છે પણ ઓસ્ટ્રેલિયામાં સારી એવી ઠંડી પડી રહી છે અને મેં હજી સુધી ચા પીધી નથી, તો ચાલો સાથે મળીને ચા એન્જોય કરીએ। તો ગાઈસ ચલો સાથે મળીને ચા બનાવીએ। પાણી મેં ઓલરેડી લઈ લીધું છે અને હવે હું નાખીશ ચાય પત્તી, શુગર, મિલ્ક। આ છે મિલ્ક, અહીંયા આવી રીતે કેનમાં મળે છે। ઇન્ડિયામાં આપણે અમૂલની થેલી મળે છે। 2 લીટર 3 લીટરનું આપણને કેન મળી રહે છે। તો ગાઈસ ચા બનીને રેડી થઈ ગઈ છે અને ચાની સાથે સ્નેક્સ છે ખાખરા અને મેથી પૂરી। તમે જોઈ શકો છો કે હું ચા કપમાં નથી પી રહી, હું વાટકામાં। મને વાટકામાં ચા પીવી વધારે પસંદ છે કેમ કે મને ઘર જેવી ફિલિંગ આવે છે। જો તમે પણ મારી જેમ વાટકામાં ચા પીતા હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવો। ચા તો પી લીધી, હવે કરીશું આજનું સૌથી મોટું કામ, ઘરની સાફ સફાઈ। તો ચાલો ચાલુ કરીએ। હેલો ગાઈસ, તો હું ગાડીમાં આવી ગઈ છું અને હવે આપણે સ્ટાર્ટ કરીશું ગાડીની ક્લિનિંગ। અને આ છે વેક્યુમ જેનાથી હું ગાડી ક્લીન કરીશ। તો ચાલો ક્લિનિંગ સ્ટાર્ટ કરીએ। તો ગાઈસ 1 વાગી ગયો હતો અને મને લાગી હતી ભૂખ, તો મેં ઘરની સાફ સફાઈ પૂરી કરીને લંચ કરી લીધું હતું। તો ગાઈસ સાંજ પડી ગઈ હતી તો મેં ડિનર બનાવવાનું ચાલુ કરી દીધું છે। ઘરમાં દૂધ પતી ગયું હતું તો અમે જમી કરીને નીકળી ગયા છીએ દૂધ લેવા માટે। તો ગાઈઝ અમે દૂધ લઈ લીધું છે અને અમે જઈ રહ્યા છીએ ઘર તરફ। તો ગાઈઝ આજનો મારો દિવસ અહીંયા પૂરો થાય છે અને હવે મળીશું નેક્સ્ટ વ્લોગમાં। ત્યાં સુધી ટેક કેર, બાય બાય।